हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। आप नए हैं तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। आज हमारे गांव का गेट टुगेदर है और अभी बजा है 3:05 और मैं अभी निकल रहा हूं और मैं और समीर पहले जाएंगे। वहां पे देख लेते हैं क्या क्या व्यवस्था है। चलो आपको भी दिखाता हूँ। चलो, ये भावेश भाई भी आ गए। बैनर ले लिया, वाह सरस। अब समीर चलाएगा, बैनर मेरे हाथ में है। चलो अभी स्पीडवेल। चलो पहुंच गए स्पीडवेल। आदित्याना कड़वा पाटीदार स्नेह मिलन में आप सभी का स्वागत है। मुहूर्त हमने किया ब्लड डोनेशन के लिए। फोकस करो नड़ी में जो चेकअप करो मैडम, सेनु चेकअप થઈ જાય બીપી એને હોય બીપી ખાવાની છે। આની ગાળ ના પાડી सरदीप ले ले फोटो का यार और बन ये हमारा नितेश भाई थैंक यू। एक मिनट ऊपर जो આદિત્યાણા ગામ કડવા પટેલ પરિવારના સ્નેહ મિલન પ્રસંગે આપણે લોકો અહીંયા બધા ભેગા થયા છીએ ને ઉપસ્થિત થયા છીએ। તો તેમાં આપણે બ્લડ કેમ્પ રાખેલું છે। તો બ્લડ કેમ્પમાં અત્યારે 7 બોટલ ઓલરેડી થઈ છે। તો જે કોઈને પણ બ્લડ કેમ્પમાં જવું હોય, જે કોઈને પણ બ્લડ ડોનેટ કરવું હોય તો ત્યાં સામે થાય છે। તો અત્યારે તમે ત્યાં જવા માટે તમને વિનંતી કરું છું। સવિનય સાથ જણાવવાનું કે અટૂટ સંબંધ સેતુનું જોડાયેલું આપણા પરિવાર સાંસ્કૃતિક ધરોહર સમાન ભાવિ સૃષ્ટિને ગૌરવ ભરે મળવાનો ફરીથી એવો જ પ્રસંગ આપણે ઉમંગથી ઉજવવા જઈ રહ્યા છીએ। તો આ મંગલ પ્રસંગને માણવા આપના સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવે।
क्या हुआ ललन, क्या हुआ? थोड़ा थोड़ा चक्कर आ रहा है। 1 2 3 स्टार्ट। चलो चलो दौड़ो दौड़ो। दौड़ो दौड़ो जल्दी जल्दी दौड़ो दौड़ो। ओके चलो स्टॉप। હાલો આઉટ. ઓકે ચલો આઉટ થઈ ગયા તમે। આઉટ થઈ ગયા ચલો આવી જાઓ। ઓકે આઉટ થઈ ગયા બસ હોય। ચલો આમાં બે જણા એક સાથે બેઠા છે, ફરી પાછું એકવાર બરોબર। ચલો તારું નામ શું છે? નિવાન। ઓકે નિવાન, તું ફર્સ્ટ આવ્યો છો બરોબર છે। અમે જો કે તમે બે વાર બધી વખતે તમે બે જણા સાથે બેઠા છો બરોબર છે, તો બી તું પહેલી વાર બેસી ગયો એટલે તું ફર્સ્ટ આવ્યો બરોબર છે। તો તને મારા તરફથી હું તને 100 રૂપિયા આપું છું। ઓકે આલે ક્લેપ પ્લીઝ, ક્લેપ ક્લેપ। નામ કિશોરભાઈ વીરજીભાઈ અમૃતિયા। નમસ્તે। લક્ષ્યથી મતલબ છે, હાર કે જીતથી નથી મતલબ મારે તો મારા લક્ષ્યથી મતલબ છે। કોને હરીફાઈ લગાવી છે મારી સાથે ખબર નથી, પણ
પરંતુ જ્યારે જ્યારે દોડું છું આગળ પાછળ લોકો આવી જ જાય છે રેસ લગાવવા. મારી રેસ તો ફક્ત મારા જોડે જ છે, જ્યાં જીત પણ મારી ને હાર પણ. છે જિંદગી મારી તો શું કામ હું કોઈની સાથે ભાગું? હું છું તે છે, આટલું સમજી શું કામ આગળ ન ચાલું? હશે મારા સપના અલગ ને હશે તારા સપના પણ અલગ, તો તું તારી રેસ લગાવ, હું મારી રેસ લગાવું. ખોટી ખેંચતારમાં શું કામ મારા સપના બાળું? વાંચ્યું છે મેં પણ થોડોક ઇતિહાસ કે સિકંદર દુનિયા જીતીને પર રડ્યો ને ભગતસિંહ ફાંસીએ ચડ્યો તો પણ હસ્યો. એકે દિમાગમાં જઈ ઉતર્યો ને બીજો દિલમાં જઈ ઉતર્યો. હાર કે જીતથી નથી મતલબ મારે તો મારા લક્ષ્યથી મતલબ છે, મારે તો મારા લક્ષ્યથી મતલબ છે. આભાર. અને સાથે સાથે એક વાત છે કે આપણે જે બ્લડ કેમ્પ રાખ્યું હતું તેમાં અત્યારે 20 બોટલ થઈ ગઈ છે, હજી 1 બોટલ બાકી છે. તો જે કોઈને પણ હજી 1 બોટલ દેવી હોય, બરોબર છે, આપણે વધારે થાય તો પણ કંઈ વાંધો નથી. તાળીઓ પાડીને આપણે આ લોકોને બધાને વધાવીશું. છે ગયા વખતે પણ આ લોકોએ ઉમિયા માતાજી સંસ્થાન આપણે રાજકોટ, જેવી રીતે સિદ્ધસર ઉમિયા માતાજીનું મંદિર છે એવી રીતે આપણે અહીંયા રાજકોટમાં ઉમિયા માતાજીનું મંદિર બની રહ્યું છે. એના નેજા નીચે જ આ બ્લડ ડોનેશન કેમ્પ અમે અહીંયા યોજીએ છીએ. અમે બધા સ્વયંસેવકો છે, આ મહિલા મંડળની ટીમ છે. આપણે ફિલ્ડ માર્શલ બ્લડ બેંક એ લોકો આવે છે અને કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન એ લોકો મોઢાની તપાસ કરી દઈએ, ડાયાબિટીસ ચેક કરી દઈએ, શુગર માપી દઈએ, પછી બીપી માપી દઈએ. એ 3 વસ્તુ એ લોકો કરી દે છે. એટલે આપણે ઉમિયા માતાજીનું મંદિર જે થઈ રહ્યું છે જસવંતપુર, અહીંથી ખાલી 5 કિલોમીટર છેટું છે. એટલે તમે બધા એકવાર ત્યાં મુલાકાતે આવો, જોવો કેવું ભવ્ય મંદિર બને છે. એનું આપણે સેમ્પલ પણ અહીંયા રાખ્યું છે, તમે જોવો એ મંદિર ત્યાં છે, બરાબર છે. એટલે આપણે કડવા પાટીદાર સમાજના જે કંઈ આગેવાનો હોય એને દર વર્ષે આવી રીતે સ્નેહ મિલન યોજે ત્યારે આપણે એનું સન્માન કરીએ છીએ અને મંદિરની પ્રતિકૃતિ આપણે એમને આપીએ છીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જાગૃતિના પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, બધાએ ટેસ્ટ કરાવ્યા ને, બીપી, શુગર, હિમોગ્લોબિનના કેટલા બાકી છે આમાંથી? કે મને તો કાંઈ નથી એવું કહેવા વાળા કેટલા છે આમાં? કરો, હાથ ઊંચા કરો. ઘણાએ નથી કરાવ્યા ને? કરાવી લેજો, અત્યારે ફ્રીમાં થાય છે. તમે લેબમાં જાશો તો એનો ચાર્જ લાગશે અને અમે તમારી પાસે આવ્યા છીએ. ઓલું તો તમારે ટાઈમ કાઢીને જવું પડશે અને પ્લસ ચાર્જ પે કરવો પડશે, બરાબર ને? હવે આપણે થોડી એટલે કે 5 જ મિનિટ તમારી લઈશ, આપણે થોડીક કેન્સર વિશે વાત કરીએ, બરાબર છે? તો તમારો કડવા પાટીદાર સમાજ આમ તો જોવા જઈએ તો જાગૃત જ છે, એટલે અમારે વધારે કાંઈ કહેવાની જરૂર પડતી નથી. હવે આમાં લેડીઝમાં સૌથી વધારે કયા કેન્સર જોવા મળે છે? તો કે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર. હવે આ 2 કેન્સર છે એના વહેલું પકડવા માટે આપણે ટેસ્ટ આવે છે, મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ માટે. અને સર્વાઇકલ કેન્સરને વહેલું પકડવા માટે મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ, આ 2 ટેસ્ટ થાય છે, બરાબર? તમારા જો કોઈ ફેમિલી ડોક્ટર હોય એમની પાસે કરાવવું હોય તો પણ છૂટ છે અને અમારી પાસે 750ના પેકેજમાં જ થાય છે. એટલે કે 750માં જ આ 2 ટેસ્ટ થાય છે. તો અમારે આવીને કરાવી જો, બટ કરાવો એવી અમે આશા રાખીએ છીએ. અને હા, એવું જરૂરી નથી કે અમારી પાસે કરાવો. જો તમારા ફેમિલી ડોક્ટર હોય, ગાયનેક હોય, એમની પાસે કરાવો તો પણ ચાલશે. ઓકે, બટ જાગૃતતા તમારામાં વધારે છે તો અમે એવી આશા રાખીએ કે હજી વધારે લાવો. અને બીજું કે HPV વેક્સિન તમારે અહીંયા જ સ્પીડવેલમાં મંથના એટલે કે મહિનાના લાસ્ટ સેટરડેના કેમ્પ હોય છે HPV વેક્સિનનો. આમાં ઘણા એવા હશે કે જેની દીકરીઓને અપાવી દીધી હશે, બટ જે લોકો બાકી છે એ એમની દીકરીઓને અપાવી દે. અમે રિઝનેબલ પ્રાઇસમાં અહીંયા વેક્સિન આપીએ છીએ મહિનાના છેલ્લા શનિવારે. જો કોઈને બાકી હોય 9 વર્ષ પછી આ વેક્સિન લેવાની હોય છે, એ ગર્લ્સમાં સર્વાઇકલ કેન્સર અને બોયઝમાં એનલ કેન્સર, પેનલ કેન્સર, જીનેટિક વાર્ડ્સ, અમુક અંશે ઓરલ કેન્સર, આ બધા સામે આપણને પ્રોટેક્શન આપે છે.
તો આ વેક્સિન બધાએ લેવી જરૂરી છે, બરાબર. જો કોઈ બાકી હોય તો અહીંયા તમે સ્પીડવેલમાં જ આવીએ છીએ, આવીને લઈ જાજો. અને બીજું, આમાંથી કેટલા પાન ફાકી માવા બધું ખાય છે? મોસ્ટલી ખાવા કરો, હાથ ઊંચા કરો બધા ખાવ છો, બરાબર છે? હા, એમ આમાંથી ખાલી 5% કે 10% હશે જે નથી ખાતા, બરાબર? હા, તો નથી ખાતા એ ઊંચો કરો. આટલા નથી ખાતા, બરાબર ને? સરસ, એના માટે તાળીઓ થઈ જાય. સરસ. જે લોકો નથી ખાતા એમને માટે તો સારું જ છે, પણ જે લોકો ખાય છે એ લોકોએ મૂકવાની ટ્રાય કરવાની છે. બટ જો તોય છતાંય નથી મુકાતું તો આપણે દર વર્ષે એક વખત મોઢાનું ચેકઅપ કરાવી શકીએ કે નહીં? બરાબર. આપણે કેન્સરને ચોથા સ્ટેજે પકડીએ એના કરતાં પહેલા સ્ટેજે પકડી લેશું તો આપણા માટે ફાયદાકારક છે. અને એવું એકય માણસ નથી કે જેને કેન્સર નથી થવાનું. અહીંયા હું છું તો મને પણ એવું લખીને નથી મોકલી કે મને કેન્સર નહીં થાય, બરાબર? તમે છો, હું છું, નથી ખાતા, ખાય છો, એ બધાને લાગુ પડે છે. એટલા માટે દર વર્ષે એક વખત આપણે મોઢાનું ચેકઅપ કરાવી દઈએ, એટલા અવેર રહીએ, બરાબર છે? જો આપણને ડોક્ટરની સલાહ કાંઈ દવા લખી દે છે કે ટ્યુબ લખી દે છે તો આપણે એનું ફોલો કરીએ, બરાબર છે? એટલીસ્ટ આપણે એટલું તો કરી જ શકીએ. આમાંથી ખાવ છો એ મૂકવાના તો નથી જ, બરાબર છે? અને મૂકી દો છો તો તમારું ભવિષ્ય સુધરશે, પણ નથી મૂકતા તો તમે એટલીસ્ટ અવેર રહ્યો અને દર વર્ષે એક વખત મોઢાનું ચેકઅપ કરાવો. અને જેન્ટ્સ માટે પ્રોસ્ટેટ કેન્સર પણ અત્યારે દિવસે ને દિવસે વધે છે, તો એનું પણ ચેકઅપ કરાવવું જરૂરી છે. 50 વર્ષ ઉંમર પછી PSA ટેસ્ટ આવે છે, બરાબર છે? અને લંગ કેન્સર માટે લો ડોઝ સિટી સ્કેન. આટલું ખાલી આપણા આરોગ્ય માટે આપણે કરવાનું છે અને ફોલોઅપ લેવાનું છે, બરાબર? થેન્ક યુ. આપણા આદિત્યા ગામના દરેક કરવા પાટીદારના સમાજને ભેગું સાથે જોઈ મને ખૂબ જ આનંદ થયો. રાજકોટની અંદર 120 થી 25 ઘર છે એવું મને જાણવા મળ્યું. અને નાના એવા રાજકોટમાં, નાના એવા આદિત્યમાંથી એટલા બધા માણસો અહીંયા રાજકોટમાં એક સાથે આપણે જોઈએ અને સાથે મળીને ભોજન લેશું એ ખૂબ જ અભિનંદનને પાત્ર. હમણાં જ એક બેને જે આપણને કીધું કે વ્યસન મુક્તિ અને કેન્સર માટેના અમુક પ્રોબ્લેમો, એના માટે બીટી સવાણી કિડની હોસ્પિટલ અને કુંડારિયા ટ્રસ્ટ માટે ઘણી બધી મહેનત કરવામાં આવી રહી છે. એમાં બધાએ લાભ લેવો જોઈએ. આવી વસ્તુ ઘણી જગ્યાએ ઘણા બધા પૈસા ખર્ચીને પણ તમારે ટેસ્ટ કરાવવાના હોય છે. આની અંદર બ્લડને ગમે તે તમારા બીજા કોઈ પણ નાના એવા ટેસ્ટ મફતમાં થાય છે. અને જે બ્રેસ્ટ કેન્સર અને બાકીના કેન્સર માટે જે કેમ્પ દ્વારા તમને જે સપોર્ટ આપવામાં આવે છે એ ઘણો બધો કિંમતી છે. હવે પછીનું AI દરમિયાન હવે એટલા બધા ઇન્ટેલિજન્ટ માણસો આપણે થઈ ગયા છીએ અને જીવન જીવવું હોય અને આવા ખૂબ જ ભયંકર કાળની અંદર આપણે જીવી રહ્યા છીએ. તમે જોતા હશો કે ચારે બાજુ કેટલી લડાઈ ચાલે છે, કેવી ધમાલ ચાલે છે. આપણા દેશમાં પણ કેટલી મુશ્કેલીઓ છે, છતાં પણ આપણે આનંદથી જીવીએ છીએ. અને વધારે જો આનંદથી જીવવું હોય તો પહેલાંમાં પહેલું સુખ કે જો તમારું શરીર સારું હશે તો જ તમે ખૂબ જ આનંદ માણી શકશો. આપણો સમાજ ખૂબ જ પૈસા કમાવાનો છે, પ્રગતિ ખૂબ સારી છે બીજા સમાજ કરતાં, પણ સાથે સાથે આ વ્યસન અને બીજા બધા અપ્રખણો આપણામાં એવા છે તો એને કેમ દૂર કરવા અને એની સાથે ખૂબ તંદુરસ્ત કેમ જીવવું એ જો આપણે આપણા ફેમિલીમાં આપણા બાળકોને નહીં શીખવીએ તો આપણે જે કંઈ કર્યું છે ને જે કંઈ આપણું ડેવલપમેન્ટ છે એ બધું નકામું જશે. આજના જમાના પ્રમાણે જે સદ્ધરતા આપણે મળી છે એનો સાચો સદુપયોગ
વધારેમાં વધારે એજ્યુકેશન બાળકોને આપો, દીકરીઓ અને દીકરાઓને વધારેમાં વધારે ભણે એવી કોશિશ કરો. એની પાસે જો જ્ઞાન હશે તો બાકીની બધી વસ્તુ એની મેળે એની પાસે આવશે. આજે નાના બાળકે સરસ મજાની સ્પીચ આપી. હું ઘણી રીતે પ્રભાવિત થયો કે આટલો નાનો બાળક જો આટલું એમ કે મારું લક્ષ્ય મારા લક્ષ્ય પ્રમાણે હું કરીશ, એમ આપણે બધાએ પણ તમારા પોતાનું લક્ષ્ય ધારણ કરવું જોઈએ. અને લક્ષ્ય પ્રમાણે જો તમે કંઈ આગળ વધવાની કોશિશ કરો, તો આટલું નાનું બાળક એટલું વિચારી શકતું હોય તો આપણે બધાએ બધા ફેમિલી એવું વિચારી અને આપણા બાળકોમાં આવા વિચારો નાખવા જોઈએ. કરીને સ્વાસ્થ્ય રીતે તમે વધારે સજાગ રહો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું પણ જરા બીટી સવાણી કિડની હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. આખી હોસ્પિટલ મારા તરફ ઊભી કરવામાં આવેલી છે. એટલે કિડની માટે કે કિડનીના કોઈ પણ રોગ માટે કાંઈ પણ કોઈને તકલીફ હોય તો વિના સંકોચે તમે મારો કોન્ટેક્ટ કરજો અને ત્યાં આવી શકશો. આપણી પોતાની જ હોસ્પિટલ છે, એટલી મદદ થશે, એટલું મફત થશે, બધું અહીંયા થશે. અત્યારે આપણે આયોજન કરેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 22 બોટલ એકત્ર થઈ છે. આપ સૌ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર. અને હવે 21નો ટાર્ગેટ હતો એ આપણે 25નો રાખીએ. હજી 3 બોટલ ઘટે છે તો હજી જઈમાં પહેલાં આપણે બ્લડ ડોનેટ કરીએ. જેને બાકી હોય એ જઈ શકે છે. સરસ 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 સરસ. નહીં હાથ નહીં અડાડતા. સરસ. જલ્દી જલ્દી દોડો 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 દોડો. ચડી ગયો છે. ફરી પાછું ફરી પાછું. વાહ સરસ બેલેન્સ છે. એ ભટકાતા નહીં. એક બંનેનો હાથ નહીં પકડવાનો. જો પડી ગયો ત્યાં જ પડી ગયો એમ તો ચાલે. બીજાના હાથ ના પકડો. ભાગો ભાગો જલ્દી ભાગો. 4 3 2 1. વાહ સરસ.
એની વાત હાલે છે પછી આપણે પાછળ આવી કે આગળ આવી બધા લેવાના હે. ના ના તારું પેલા યાર, તારું તો ધ્યાન રાખવું પડે ને. હા હા ભાઈ મજામાં. કાંઈ નથી તો એ અમે બોલો એટલે એવું કહેજે મને તું તારે બરાબર, મને ગમશે હે ને. હા અને હમણાં જયંતિભાઈ વાત કરી હતી સવાણી. હા હા બરાબર. શું નામ તારું ભાઈ? ભાઈ સર. શું બને?
चलो ये अभी प्रोग्राम हो गया ख़त्म, अभी खाना पीना भी हो गया और अब हम चाय पी के अपने अपने घर जाएंगे। चलो मिलते हैं नेक्स्ट ब्लॉग में, टिल देन गुड बाय।